નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત ક્રમશ વધારો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નર્મદા ડેમની પાણીની સપાટીમાં 11 સેન્ટીમીટરનો વધારો થયો છે, જેને પગલે ડેમની હાલની જળ સપાટી 128.38 મીટરે પહોંચી ગઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 128.38 મીટરે પહોંચી છે, જે તેની મહત્તમ 138.68 મીટરની સપાટી તરફ આગળ વધી રહી છે. ઉપરવાસમાંથી પાણીની આવક વચ્ચે ડેમમાં હાલ 263 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. તેની સામે નદીમાં 620 ક્યુસેક અને મુખ્ય કેનાલમાં 1785 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં હાલ ગ્રોસ સ્ટોરેજ 6550.81 મિલિયન ઘન મીટર પર પહોંચ્યું છે, જેના કારણે ડેમ હાલમાં 68.25% જેટલો ભરાઈ ચૂક્યો છે. પાણીની સતત આવકના પગલે ડેમમાં જળ સંચય વધારવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જેનાથી આગામી સમયમાં ખેતી અને પીવાના પાણીની જરૂરિયાતો માટે મોટી રાહત મળશે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.